આજે હું તમારી સાથે શેર કરીશ નવી રીત સાથે ઉપમા બનાવવાની રેસીપી। આ નવી રીતે તમે બહુ ઓછા સમયની અંદર ઉપમા બનાવી શકો છો। તો ચલો આપણે ઉપમા બનાવવાનું શરૂ કરીએ। તમે આ જોઈ શકો છો, મેં અહીંયા એક વાડકી સોજી લીધો છે। તો ઉપમા બનાવવા માટે તમારે આ રીતનો સોજીનો ઉપયોગ કરવાનો છે। તમે જોઈ શકો છો સોજી અહીંયા મોટો આવતો હોય છે અને રવો જે હોય છે એ ઝીણો આવતો હોય છે। તો ઉપમા બનાવવા માટે આપણે આ રીતનો સોજી જ લેવાનો છે જે મોટો આવતો હોય છે। તો સૌથી પહેલા આપણે સોજીને એક કઢાઈની અંદર લઈને શેકી લઈશું। તો સૌથી પહેલા આપણે અહીંયા ઉપમા બનાવવા માટે સોજીને શેકી લેવાનો છે। તો ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે સોજીને શેકી લઈશું। આ રીતે તમારે હલાવતા જઈને સોજીને શેકવાનો છે। સોજી આપણો અહીંયા થોડો શેકાઈ ગયો છે। તો હવે આપણે સોજીની અંદર 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું। તો ઘીને સોજી સાથે મિક્સ કરીને સોજીને બરાબર શેકી લઈશું। જો તમે અહીંયા ઉપમાનું પ્રીમિક્સ બનાવીને સ્ટોર કરવા માંગતા હોય તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। હું તમને આગળ ઉપમાનું પ્રીમિક્સ બનાવીને સ્ટોર કરવાની રીત બતાવીશ। તો આપણે અહીંયા ઘી સાથે સોજીને મિક્સ કરીને સરસ અહીંયા શેકી લીધો છે। તો હવે આપણે સોજીને એક ડીશની અંદર કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો અહીંયા સોજી શેકાઈને તૈયાર થયો છે। સોજી આપણે એટલા માટે શેકવાનો છે કેમ કે જે પણ અહીંયા ભેજનો ભાગ રહેલો હોય સોજીની અંદર એ નીકળી જાય। તો અહીંયા સરસ અહીંયા સોજીમાંથી ભેજનો ભાગ નીકળી ગયો છે। સોજી આપણો અહીંયા એકદમ સરસ છોટો છોટો શેકાઈને તૈયાર થયો છે। તો સૌથી પહેલા ઉપમા બનાવવા માટે તમારે આ એક સ્ટેપ ફોલો કરવાનું છે કે સોજીને શેકી લેવાનો છે। હવે આપણે ઉપમા બનાવવા માટે જે કઢાઈની અંદર સોજીને શેક્યો હતો એ જ કઢાઈની અંદર 2 ચમચી ઘી ઉમેરીશું। તો આપણે અહીંયા 2 ચમચી ઘી ઉમેરી લીધું છે। તો ઘી આપણું ગરમ થઈ ગયું છે। તો હવે આપણે કઢાઈની અંદર અડધી ચમચી રાઈ ઉમેરીશું।